નમસ્કાર, ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય માતાજી, જય પિતાજી, જે તમારે રાખવું હોય. આ અમારા ઓહો સોરી ભાઈ જો સવારમાં આવું થાય છે. આ કરણભાઈ જો પોતાની જગ્યા પકડી લીધી છે, આખો દિવસ સોંગ જ સાંભળે છે. અને આ પ્રશાંતભાઈને સવારમાં ઉઠીને છીકનું થોડુંક શું કહેવાય એને ટેવ છે, વારે છીક આવી જાય છે. આ જોઈ લો, હજી હવે 10 મિનિટ સુધી છીક જ ખાયા રાખશે. અમારે ચા બની ગઈ છે, ચા બસ બને ઓલમોસ્ટ બની ગઈ છે. કેમ પ્રશાંતભાઈ તમારે આવું થાય છે? कौन है ये लोग? તો ગાઈઝ અમે કેટલા વાગ્યા ભાઈ 11:05 થઈ ગઈ છે. અને આમ અમે બહુ કામ કરી લીધું છે, શીટ બીટ બનાવી લીધી. અમારા ઘરે મહેમાન આવ્યા છે બિહારથી, જે મળાવું તમને. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. આનું નામ મિસ્ટર બાબુ છે. हाँ क्या भाई भगवान बाबू ठाकुर है, और ये इधर की पीछे वाली गली में रहते हैं. ये करण वही पोजीशन में बैठा है अभी तक. મિત્રો આજે અમે અચાનક જ ખીર ખાવાનો પ્લાન બન્યો છે. સમજો ભાત બધું આવી ગયું, ખાલી દૂધ લઈ આવવાનું બાકી છે. ભાત બાપશું થોડું પાછું રાખ તો પછી બસ એટલેથી હરખો ફોટો આવે. ઓલું તો કરંટની ડાળી દેખે છે અંદર કેટલા બેક્ટેરિયા છે. સાફ હોય ચાલુ થઈ ગયું છે ખીર બનાવવાનું. આ એક કાંડ થઈ ગયો, દૂધ અંદર વહી ગયું છે. ડ્રાય ફ્રૂટમાં પણ હાલશે. આખરે તો ખાવાનું જ છે બધું. આજે ભાત બની ગયા છે. હવે આ દૂધ પાકે એટલી વાર. કરણભાઈ કેવું લાગે તમને ખીર બનાવીને? મજા આવે છે. ઓલ ટાઈમ ફેવરેટ વસ્તુ બનાવીએ છે ખીર અત્યારે. ભાઈ જબરદસ્ત, આમ ટેસ્ટ પરફેક્ટ આવી ગયો છે. આજે આ પ્રશાંતભાઈ આમ જો, આ શું છે? આ તમારું આ કંઈ રીત છે તમારી? આ ખીર પણ હવે મને લાગે કે આમાં શું ખીર બનતા બહુ વાર લાગે. શું કેવું તમારું? બહુ વાર લાગે, બહુ લેન્ધી કામ છે. પણ લેન્ધી કામ આપણે જ કરીએ છીએ, એટલે જ તો એન્જિનિયર છીએ આપણે. અસાઇનમેન્ટ એટલે લેન્ધી હોય તો ખીર તો શું વસ્તુ છે. એટલે આજે આમ ડ્રાયફ્રૂટ કપાઈ ગયા. હવે વેટ ફોર ધ રિઝલ્ટ્સ. કરણભાઈ બહુ ફૂલ ફોકસથી ખીર બનાવવાની કોશિશ કરે છે. મને લાગે કે સારી બનવાની હતી. દૂધ તો એકદમ પરફેક્ટ ટેક્સચર પકડી લીધું છે. આમાં હવે આ ભાત નાખવાના. આ જો નાખ્યા ભાત. અભી મજા આયેગા ના ભીડો. મિત્રો ગાર્નિશિંગ થઈ ગયું છે કાજુ બદામ અને કિશમિશનું. આ કરણભાઈએ કમ્પ્લીટ કરી દીધી છે એકદમ ખીર. લાઈક કરો, ફોફલો કરો અને સબસ્ક્રાઈબ કરજો આ નવા કન્ટેન્ટ માટે. આ પ્રશાંતભાઈ આખો દી રખડે જ રાખે છે ઘરમાં, બીજું કંઈ કામ નથી એમને. અમે ઓ ભાઈ તમે યાર દુઃખ રિયાલિટી ચેક આપી દીધો ભાઈ તમે તો. હું અત્યાર સુધી શું કરતો હતો ખબર તમને કહું? આજો આ શું છે? હું ચાખતો હતો અત્યાર સુધી. અમે નહીં 5 થી 6 વાર ખાંડનું ટેસ્ટિંગ કર્યું અને 7મી વખત ખાંડ પરફેક્ટ આવી છે. તો તમે જો બનાવો ખીર તો કરણભાઈને સંપર્ક કરજો. હું નીચે ઇન્સ્ટાગ્રામનો આઈડી આપી દઈશ. કરણભાઈ સાંજે એ જ જગ્યાએ ઝૂલી રહ્યા છે. આ પ્રશાંતભાઈ એડિટ કરે વિડીયો. અને હું અહીંયા બેઠો છું. હવે આજનો વ્લોગ આપણે બંધ કરીએ છીએ, પૂરો કરીએ છીએ. આવા જ વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરો, ફફલો કરો અને લાઈક કરો
અને કાંઈ સજેશન હોય તો કહેજો, બાકી આવજો.